નખત્રાણા તાલુકા ખલીફા સમાજની જનરલ મીટિંગ મંગળવારે મથલ ગામ મુકામે હાજી હુસેન સિદ્દીક મથલના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી. આ મીટિંગમાં સમાજની જૂની બોડીનું વિસર્જન કરી સર્વસંમતિથી નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. મૌલાના રમજાનભાઈ દ્વારા તિલાવતે કુરાનથી મીટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમૂહ શાદી અને સમાજવાડીનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. શિક્ષણ, મેડિકલ સેવાઓ, સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ તાલુકા કક્ષાએ ઘરદીઠ વાર્ષિક સભ્ય ફી અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. અયુબ ખલીફા દ્વારા મેડિકલ ક્ષેત્રે કાર્યરત દાદા જલાલ ચેરિટેબલ ટ્રસ્ટ વિશે સમાજને માહિતગાર કરવામાં આવ્યા હતા. તાલુકાના પ્રથમ પ્રમુખ મરહૂમ સિદ્દીકભાઈ મથલ તથા મરહૂમ અહેમદભાઈ અજુભાઈ વિરાણી મોટી ના સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરી તેમના પરિવારજનોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. તાલુકા પ્રમુખ ખલીફા અબ્દુલ કરીમ રટડિયા, ઉપપ્રમુખ ખલીફા સલીમ નુરમામદ ઉગેડી અને ખલીફા આમદ સાલેમામદ આમારા. યુવા પ્રમુખ ખલીફા કરીમ નુરમામદ રોહા. યુવા ઉપપ્રમુખ ખલીફા અયુબ સુલેમાન વિરાણી મોટી. મીટિંગનું સંચાલન સલીમ ખલીફાએ કર્યું હતું. મીટિંગમાં ખોંબડી, નેત્રા, નિરોણા, આમારા, વાલકા, નાગવીરી, રસલિયા, રોહા, દેશલપર, ટોડિયા, ઉખેડા, વિરાણી મોટી, ભડલી, થરાવડા, દેવીસર, રામપર, શરવા તથા અમરગઢ સહિતના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગની વ્યવસ્થાનું આયોજન હાજી હુસેનભાઈ મથલ સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મથલ ગામના યુવા સંગઠન અને સ્થાનિક સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી.